તે દ્વારકા પહોંચ્યો। તેને ગાડા સાથે જોઈને પૂજારીઓએ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે। ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે? તેના ડરે ગુગડીઓ દ્વારકાના પૂજારીઓ એ રાત્રે મંદિરને તાળું મારી દીધું, પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી। તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું। દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર, હું ગાડું ચલાવીશ। ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડ મરવાના વાંકે જીવતા 2 બળદને હંકારી ખખડેલું ગાડું લઈને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા। ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું, તેથી કોઈ જોઈ ના જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઊભું રાખ્યું। બોડાણો સવાર થતા ઉઠ્યો તો દાંતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી। ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ। હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યું। ભગવાને દ્વારકામાં મંદિરમાં ન જોતા ગુગડીઓ સમજી ગયા કે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે, તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા। દ્વારકાના પૂજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતા, તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી ડાકોર આવી પહોંચેલા ગુગડીઓ એવી શરત